મનુષ્યના માટે સર્વશ્રેષ્ઠ ધર્મ ઈ છે જે ધર્મથી ભગવાન કૃષ્ણની અંદર પ્રીતિ થાય, જે ધર્મથી ભગવાનમાં ભક્તિ થાય, જે નિત્ય અને પાછી ભક્તિ થાય ને પ્રીતિ થાય ઈ પાછી આમ ટેમ્પરરી નહીં, નિરંતર થાય. નિરંતરમ વૈષ્ણવ માનસાની. એને ઓળખી ગયા પછી એમની કથાથી તમને એના પ્રત્યે જે સ્નેહ બંધાય એ કાયમ માટે બંધાઈ જાય, કાયમ માટે. પાંચ વર્ષની મીરા મેવાડના અટારીએ ઊભી ગામમાં જાન આવી છે અને વરઘોડો ચડ્યો છે. અને વરઘોડો જોઈ અને 5 વર્ષની મીરાએ એની માને પૂછ્યું કે માં, આ લોકો શું નીકળ્યા છે? ત્યારે એની માએ એવું કીધું કે બેટા મીરા, ગામમાં લગ્ન છે અને લગ્નની જાન આવી છે, અને જાન આવી છે ને એનો આ વરઘોડો છે. આ ઘોડા ઉપર બેઠો છે ને ઈ વર છે, ઈ પેલી દીકરીને પરણવા આવ્યો છે, ઈ પરણીની દીકરીને લઈને જતો રહેશે. મીરાએ એની માને કીધું કે માં, મારી જાન કેદી આવશે? મારા લગ્ન કેદી થશે? મારી લગ્ન કરવા છે. એની માં કે ઉંમર થશે ને ત્યારે થશે, નહીં મારે અત્યારે જ કરવા છે, અત્યારે. મને બીજું કઈ નહીં. ઈ નાની એમથી મીરા હઠ પકડીને મળી રડવા અને માની આગળ મળી તોફાન કરવાની જીદે ચડેલી એ નાની એમથી બાળ મીરાને એની માએ મંદિરમાંથી ગોપાલની મૂર્તિ લઈને આપી દીધી કે મીરા, આ તારો વર છે અને આની સાથે તારે પરણવાનું છે. મીરાએ માને પૂછ્યું કે વરની હારે શું કરવાનું હોય? તો કીધું આના પગ દાબવાના, આની સેવા કરવાની, આને જમાડવાનું, આનું ધ્યાન રાખવાનું, આના સુખ દુઃખનો ખ્યાલ રાખવાનો, આના ડગલે ડગલે ચાલવાનું, આ કઈ એટલું કરવાનું, આનું કયું માનવાનું. અને 5 વર્ષથી મોટી, આમ બહુ મોટી ઉંમર નહીં, બાળ મીરાને મનથી નક્કી થઈ ગયું કે મારા લગ્ન ગોપાલની સાથે થઈ ગયા છે. અને પછી ઈ મીરા મોટી થઈ અને રાણો જાન લઈને આવ્યો. તે માને પૂછે કે માં, આ બધા શું છે? કીધું તારા લગ્ન છે. કે માં, મારા તો થઈ ગયા છે. લગ્ન તો એક વખત થાય ને, વારે ઘડીએ થોડા થાય. તે તો મને પરણાવી છે નાની હતી ત્યારે. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ના બીજો કોઈ છે જ નહીં. મેં તો મારા લગ્ન થઈ ગયા છે. આ બધું પાછા વળ દે. એમ ન ચાલે બેટા. ચુંદડી ઓઢી, જો આ નારે નામાં ચુંદડી ઓઢું તો રંગ સોહે, રંગ બેરંગી હોય, પણ હું તો ઓઢું કાળી કામળી, એમાં રંગ દુજો. મીરાબાઈએ જીદ કરી મારે લગ્ન. માએ કીધું વ્યવહારના કારણે મીરા પરણી અને પરિણા પછી રાણાને કીધું કે રાણા, પરિણા ભલે પણ તમને હું કહી દઉં કે હું કુંવારી નથી હો, હું તો પરણી ગયેલી છું. મારા તો લગ્ન થઈ ગયા છે એક વખત. મારી સાથે દગો થયો? હા, મારા લગ્ન થઈ ગયા એટલું નહીં, મારો વરે મારી ભેગો છે. ત્યાં તો રાણા કે હા, તારો વર ને, તારે વર નહીં તિલાવીશું. અને 5 વર્ષથી પરણીને પ્રેમ કરેલા એ ગોપાલની મૂર્તિને રાણાને દેખાડીને કીધી કે તું તો દુનિયાની નજરમાં મારો વર છો, મારી નજરમાં તો મારો એક જ વર છે, અખંડ વર છે. તું તો કાલે મરી જાય તો માથે સિંદૂર ભૂસી નાખવું પડશે, કપાળનો ચાંદલો ભૂસી નાખવું પડશે. હું તો એવાને પરણીશું, એ કોઈ દી મરવાનો જ નથી. અને પછી કેટલા કષ્ટ પડ્યા, કેટલા દુઃખ, કેટલી આધીન વ્યાધીન ઉપાધિ આવી. પણ ભગવાન, જેને ભગવાનના ચરણમાં પ્રેમ થઈ ગયો હોય, ભગવાન જેને ભગવાનની સાથે સ્નેહ નેડો, ભગવાનની સાથે પ્રીત બંધાઈ ગયું હોય, એને અરે બંધાઈ ગયા પછી ભગવાન એને કઈ ડર ન હોય, એ તો અમર થઈ જાય. બસ એ કોને પ્રેમ કરે છે?